થર્ડ મંકી, ધ બોનોબોસ, એનું અબિલિટી ટુ થિંક કેટલું વિકસ્યું છે એ કે ઇફ there is a cage and there is a bonobo monkey, if you throw in a screwdriver, within half an hour it will have learned how to hold it, it would have figured out how to use it, it would have found the screws of the cage, અને અડધો કલાકમાં એ સ્ક્રૂ ખોલીને પાંજરાની બહારે ઊભો હોય એ બોનોબો મંકી છે. અહીંયા એ સભામાં 3 પ્રકારના માણસો હશે. સમ ખબર જ નહીં પડે શું આવી ગયું, સમ ઘરે જઈને બીજાને જ્ઞાન આપશે, પણ ફોર્ચ્યુનેટલી એવા પણ હશે જે વાપરીને પોતે મુક્ત થશે. એની મજા છે. અલ્ટિમેટલી ધ પાવર ઇઝ ધી એબિલિટી ટુ થિંક. અને થિંક એટલે શું? તો જોજો, માણસને આ પશુ રેખામાંથી કોઈએ મુક્ત કર્યો હોય ને, what sets man apart from the animal kingdom? Thinking, ability to think.